નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 અર્થશાસ્ત્રની અંદર આપણે ચેપ્ટર નંબર માંગનો અભ્યાસ કરીએ છીએ। ગયા વિડિયો લેક્ચરની અંદર આપણે માંગનો નિયમની આપણે ચર્ચા કરી ગયા। આજે એક નવા પ્રશ્ન સાથે આપણે ચર્ચા કરીએ તો એની અંદર આપ્યો છે કે કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ શાથી હોય છે। કિંમત અને માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ શાથી હોય છે। વ્યસ્ત સંબંધ એટલે અવળો સંબંધ। વ્યસ્ત એટલે શું કહેવાય એને? અવળો સંબંધ। કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ શાથી હોય છે? અવળો સંબંધ। કિંમત વધે તો માંગ ઘટે છે અને કિંમત ઘટે તો માંગ વધે છે। આવું શાથી થાય છે એ આપણે વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડીક ચર્ચા કરવાના છીએ। કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધની વાત કરીએ છીએ। કિંમતમાં ફેરફાર થાય છે તો માંગમાં કેવો ફેરફાર થાય છે એની આપણે ચર્ચા કરીએ છીએ। તો કે વસ્તુની કિંમત અને વસ્તુની માંગ વચ્ચેનો વ્યસ્ત સંબંધ, એના કેટલા કારણ છે? બે કારણ છે। વ્યસ્ત સંબંધ એટલે કિંમત વધે તો માંગ ઘટે, કિંમત ઘટે તો માંગ વધે, આ વ્યસ્ત સંબંધ છે। તો આવા વ્યસ્ત સંબંધના કારણો કેટલા છે? બે કારણો છે। એક કારણ છે આવક અસર અને બીજું એક અવેજી અસર। આની પછી જોઈશું આપણે। હવે આવક અસર અને અવેજી અસર કોને કહેવાય એમની આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો। તો કે ગ્રાહકની નાણાકીય આવક સ્થિર રહે, પૈસા જે કમાય છે એમાં વધારો કે ઘટાડો ન થાય। ગ્રાહકની નાણાકીય આવક સ્થિર રહે, ગ્રાહકની આવકમાં વધારો અને ઘટાડો ન થાય। આવકમાં વધારો ઘટાડો નહીં થવો જોઈએ, પણ હવે યાદ રાખજો કે હવે વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે। આવકમાં ઘટાડો થતો નથી, પણ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય। કિંમતમાં ઘટાડો થાય તો ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થાય છે। કિંમત ઘટે તો આપણે ઝાઝું ખરીદી શકીએ, કિંમત ઘટે તો આપણે વધારે રૂપિયાનું ખરીદી શકાય। ખરીદી કરવાની શક્તિ વધે, પૈસા વધે એટલે ઝાઝું ખરીદી શકાય। ક્યારે? કિંમતમાં ઘટાડો થાય ત્યારે, કિંમત ઘટે છે ત્યારે ઝાઝું ખરીદી શકાય, ખરીદી કરવાની શક્તિ વધે છે। અને ખરીદી કરવાની શક્તિ વધે છે એટલે કે ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે। ગ્રાહકની વાસ્તવિક આવક વધે છે। ક્યારે વધશે? કિંમત ઘટશે, કિંમત ઘટશે એટલે વધારે ખરીદી કરી શકશે અને એને લીધે ગ્રાહકને એમ કહેવાય કે વાસ્તવિક આવક વધી છે। વસ્તુ કે સેવાના સંદર્ભમાં રજૂ થતી આવકને વાસ્તવિક આવક કહેવાય છે। વાસ્તવિક આવક કોને કહેવાય? વસ્તુ અથવા સેવાના સંદર્ભમાં જે આવક રજૂ થાય છે એને કહેશું વાસ્તવિક આવક। એક એક્ઝામ્પલ લઈએ છીએ કે માની લો કે ગ્રાહક છે એ દૂધની ખરીદી કરવા માટે 50 રૂપિયા ખર્ચવા તૈયાર છે। 50 રૂપિયા એને દૂધની પાછળ ખર્ચવા છે, 50 રૂપિયા જ એને ખર્ચવાના છે દૂધની પાછળ। હવે 50 રૂપિયા ખર્ચવા છે, પણ ત્યારે જો દૂધની કિંમત 1 લીટરે 50 રૂપિયા હોય તો કેટલું ખરીદી શકે? ફક્ત 1 લીટર દૂધ ખરીદી શકે, કેમ કે દૂધની પાછળ કેટલો ખર્ચો કરવા તૈયાર છે? 50 રૂપિયા ખર્ચો કરવા તૈયાર છે। હવે દૂધની કિંમત 50 રૂપિયા હોય 1 લીટરે, તો 50 રૂપિયાનું દૂધ કેટલું આવે? તો 50 રૂપિયાનું દૂધ આવે 1 લીટર આવે। હવે માની લો કે દૂધની કિંમત 10 રૂપિયા થઈ જાય, 50ની જગ્યાએ 10 રૂપિયા થઈ જાય। 50 રૂપિયા હતું તો કેટલા લીટર મળતું હતું એને? 1 લીટર। હવે 10 રૂપિયા થઈ ગયું તો કેટલા મળશે એને? 10 રૂપિયા થઈ ગયું તો હવે કિંમત ઘટીને 10 રૂપિયા થઈ ગયું તો 50 રૂપિયાનું દૂધ કેટલું આવે એને? તો કે 50 રૂપિયાનું દૂધ 5 લીટર હવે દૂધ ખરીદી શકશે। પહેલાં કરતાં 4 લીટરે દૂધમાં વધારે ખરીદી કરી શકશે, કારણ કે કિંમતમાં શું થયો છે? ઘટાડો થયો છે। અને કિંમતમાં ઘટાડો થયો એટલે ગ્રાહકની ખરીદ શક્તિમાં વધારો થયો। 4 લીટર દૂધ વધારે ગ્રાહક ખરીદી શક્યો, જેથી માંગ વધે। 4 લીટર જેટલી માંગ વધારે થઈ દૂધની, આને કહેવાય છે આવક અસર। કેમ વધી આ માંગ? કેમ વધી? તો કે કિંમત ઘટી એટલે ગ્રાહક વધારે ખર્ચ કરવા તૈયાર, વધારે વસ્તુની માંગ કરવા તૈયાર થયો। કિંમત ઘટી એટલે વધારે વસ્તુ ખરીદવા માટે તૈયાર થયો અને માંગ વધી, એને કહેવાય છે આવક અસર। પણ સાવ હલકા પ્રકારની વસ્તુની બાબતમાં આવક અસર નકારાત્મક હોય છે। હલકા પ્રકારની વસ્તુ હોય વિદ્યાર્થી મિત્રો, તો હલકા પ્રકારની વસ્તુના ભાવ ભલે ઘટે પણ એની માંગ ઘટે જ। હલકા પ્રકારની વસ્તુ એવી હોય કે એના ભાવ ઘટે એટલે એની માંગ ઘટે, એની આવક અસર નકારાત્મક હોય છે।
હલકું અનાજ હોય જેની કિંમત ઘટે એટલે માંગ પણ ઘટે છે. ફરીવાર વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ગ્રાહક દૂધની પાછળ કેટલા રૂપિયા ખર્ચવા તૈયાર હતો? 50 રૂપિયા. 50 રૂપિયાનું લીટર આવતું હતું તો કેટલા લીટર દૂધ મળતું હતું એને? તો કે 1 લીટર દૂધ મળતું હતું. હવે દૂધની કિંમત કેટલા રૂપિયા થઈ ગઈ? 10 રૂપિયા. તો 50 રૂપિયાનું દૂધ કેટલું મળશે? અને 5 લીટર મળશે. કેટલા દૂધની લીટરની માંગ વધુ કરી? એણે 4 લીટર દૂધની માંગ વધારે કરી. આમ 4 લીટર દૂધની માંગ વધી એને કહેવામાં આવે છે આવક અસર. પણ હલકા પ્રકારની વસ્તુઓ હોય એની આવક અસર નકારાત્મક હોય છે. હલકા પ્રકારની વસ્તુની આવક નકારાત્મક એટલે કે એની કિંમત ઘટે તો માંગ ઘટે. આને હલકા પ્રકારની વસ્તુ કહેવાય. હલકું અનાજ હોય, ડાલડા ઘી હોય, આ કિંમત ઘટે એટલે એની માંગમાં પણ ઘટાડો થાય છે. બીજી વાત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ છીએ અવેજી અસર. બીજું કોને જોઈએ છીએ? હવે અવેજી અસર. અવેજી એટલે કોઈ એક મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે ત્યારે તેની સમાન એવી અવેજી વસ્તુની સરખામણીમાં સસ્તી બને છે. માની લો કે એક્ટિવા અને મેસ્ટ્રો ગાડી છે. એક્ટિવા એ મૂળ આપણે વસ્તુ સમજી લઈએ અને એની અવેજી હોય એ મેસ્ટ્રો ગાડી છે. અવેજીમાં આપણે કોને રાખી છે? મેસ્ટ્રોને રાખી છે. મૂળ વસ્તુ કોને રાખીએ આપણે? એક્ટિવા. તો હવે એક્ટિવાની કિંમતમાં ઘટાડો થાય. એક્ટિવા એટલે મૂળ વસ્તુની કિંમતમાં ઘટાડો થાય છે. હવે ત્યારે તેની સમાન એવી અવેજી વસ્તુ આપણે શું હતી? એક્ટિવાની અવેજી મેસ્ટ્રો. તો મેસ્ટ્રોની સરખામણીમાં એક્ટિવા વધારે સસ્તી બને છે. એક્ટિવા એટલે મૂળ વસ્તુ સસ્તી બને છે. એટલે ગ્રાહક હવે શું કરશે? તો કે અવેજી વસ્તુ જે મેસ્ટ્રો છે એની માંગ ઘટાડી દેશે અને મૂળ વસ્તુ જે એક્ટિવા છે એની માંગ વધારે છે. તેને અવેજી અસર કહે છે. મૂળ વસ્તુની કિંમત ઘટે એટલે અવેજી વસ્તુની માંગ ઘટે છે. મૂળ વસ્તુ એટલે એક્ટિવાની કિંમત ઘટી એટલે એની અવેજીમાં જે મેસ્ટ્રો હતી હવે મેસ્ટ્રોની માંગ ઘટે છે, કારણ કે મૂળ વસ્તુ કિંમતમાં સસ્તી થઈ એટલે મૂળ વસ્તુની માંગ વધી અને મૂળ વસ્તુની માંગ વધી અને અવેજી વસ્તુ જે મેસ્ટ્રો છે એની માંગ ઘટે છે. બીજું એક એક્ઝામ્પલ લઈએ તો સાદું ફોર્મલ પેન્ટ છે અને બીજું પેન્ટ છે જીન્સનું પેન્ટ. આ બંને એકબીજાના અવેજી છે. અવેજી પેન્ટ છે, પહેરવાના જ હોય છે બંને અવેજીમાં. સાદું પેન્ટ અને બીજું છે જીન્સનું પેન્ટ. આ બંને પેન્ટ અવેજી વસ્તુઓ પૈકી હવે માની લો કે સાદી પેન્ટ છે એની કિંમત ઘટે છે તો એની અવેજીમાં જીન્સનું પેન્ટ હતું કે નહીં? એની અવેજીમાં જીન્સના પેન્ટની કિંમત સ્થિર રહી છે. જીન્સના પેન્ટની કિંમત વધતી નથી, પણ સાદા પેન્ટની કિંમત શું થાય છે? ઘટે છે. તો હવે આ બંનેમાંથી લોકો કોની માંગ કરશે? તો કે લોકો હવે સાદા પેન્ટ જે હતા એ સસ્તું થયું અને સાદા પેન્ટની માંગ વધારે છે અને જીન્સના પેન્ટની માંગ શું કરે છે? અહીંયા ઘટાડે છે. સાદા પેન્ટની માંગ વધારે છે અને એની અવેજીમાં જીન્સના પેન્ટ હવે મોંઘું લાગે છે એટલે એની માંગ એ ઘટાડે છે. આથી વિદ્યાર્થી મિત્રો અવેજી અસર. થેન્ક યુ. આભાર.